જય સ્વામિનારાયણ. આ કથા છે ને સુખદેવજી મહારાજ જન્મની સાથે બહુ મધુર પ્રસંગ છે, જરા ધ્યાનથી સાંભળવા. એ જન્મતાની સાથે સુખદેવજી મહારાજ ગૃહનો ત્યાગ કરીને ભાગ્યા. એમના પિતાશ્રી વ્યાસજી મહારાજ પાછળ દોડ્યા. એ બેટા શું, ઓ બેટા ક્યાં જાય છે? તું અમને છોડીને ક્યાં જાય છે? કેટલા વર્ષોની તારી આકાંક્ષા હતી ને બેટા તું ક્યાં જાય છે? સુખદેવજી ભાગ્યા જાય છે. પણ વ્યાસજી પાછા ફરતા નથી. ત્યારે સુખદેવજી વિચાર કર્યો કે આ એમ પાછા નહીં ફરે, ક્યાં સુધી આવશે? અને ઝાડ પાન વૃક્ષ લતા વેલીમાંથી સુખદેવજી બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત થયેલા જન્મજાત યોગી હતા. એમાં પ્રવેશ કરીને ઠેર ઠેરથી બોલ્યા કે પિતાજી, આ તમે પુત્ર પુત્ર કોને કહો છો? કોણ કોનો પુત્ર, કોણ કોનો પિતા છે? જરા જ્ઞાન દ્રષ્ટિએથી જુઓ મહારાજ, આપનું જ્ઞાન ક્યાં ગયું? મને તમે એમ કહેતા હતા કે હું તને માયામાં નહીં લપાવા દઉં, અને તમે મને પુત્ર કહીને? જાગી જાઓ મહારાજ અને ઘરે પાછા ફરી જાઓ. હું પાછો ફરનારો નથી. આ દશા જયારે અણુમાંથી જયારે સુખ બોલ્યા ત્યારે વ્યાસજી મહારાજને થયું ઓહો, આ પુત્ર મહાબ્રહ્મ જ્ઞાની છે. પણ છતાંય જે સલાહ આપી અણમોલ કે જાઓ બેટા, તમારો માર્ગ મંગલમય હો બેટા, પણ એક વસ્તુ યાદ રાખજો, ગુરુ વગર જીવનમાં ઉજિયાલા નથી બેટા. માટે ગુરુ કોઈને કરજો, અને ગુરુ કરો તો મિથિલેશ પતિ મહારાજા જનકને ગુરુ કરજો. એક ગ્રહસ્થને બતાવ્યો. કેટલા યોગીઓ બસતા છે એ વખતે ભારત વર્ષમાં, કોઈને ન કહ્યા ને એક મિથિલાપતિ જનકનું નામ આપ્યું કે જાઓ તમે ગુરુ કરજો. સામે દ્રષ્ટિએ દેખાય છે કે આ કેવો સામાન્ય નથી, અસામાન્ય બ્રહ્મજ્ઞાની પુત્ર છે. એના માટે એક ગ્રહસ્થ પુરુષનું નામ આપ્યું કે જાઓ ગુરુ કરજો, અને ગુરુ કરો તો જનક મહારાજને ગુરુ કરજો. ચાલી નીકળ્યા છે. જન્મતાની સાથે જ કથા તો એવી કે છે કે ઓરની સાથે, ઓર ગર્ભમાં જે આવરણ હોય છે એને ઓર કહેવાય છે. સુખદેવજી મહારાજ ઓરની સાથે ભાગ્યા છે. આ ભેજામાં ઉતરે એવી વાત છે. ઓરની સાથે કોઈ બાળક દોડે, અને દોડે તો શું એનો બાપ એને પકડી ન શકે? તો શું આ ગપ્પા છે? ના, આપણે ઘણી વખત જોઈએ છીએ એ પ્રમાણે આ કથાનો બહુ ગર્ભિત ઊંડો સાર છે. માતાના ઉદરમાં જયારે બાળક હોય છે ત્યારે ઓરથી રક્ષાયેલું હોય છે, અને એમાં એ સૂતેલું હોય છે. અને એ બાળક જયારે માતાના ઉદરમાં, એટલે કે આપણે જયારે માતાના ઉદરમાં હોઈએ છીએ ત્યારે એને પરમાત્માને પ્રાર્થનાના સંવાદ રૂપે વાતચીત ચાલતી હોય છે. સંસારની કોઈ હવા એના ઉપર નથી હોતી, અને એ પરમાત્માને કોલ આપતો હોય છે કે હું બહાર નીકળીને હે પ્રભુ હવે તને નહીં ભૂલું. પણ જેવો એ માતાના ઉદરમાંથી બહાર આવે છે અને જેવો એક આ સંસારની ફણક પવન લાગે છે એ જ વખતે બાળક રુદન કરે છે, ઉવા ઉવા. મતલબ હું અહીંયા ને હવે હે ભગવાન તું ત્યાં, મારે તારે કશું જ નથી, બાઈ બાઈ આવજો, બાઈ બાઈ પતિ. એ પ્રભાવ શેનો છે? એ માયાના પવનનો છે, માયાની લેરખીનો છે. એટલે સુખદેવજી મહારાજની તાત્વિક કથામાં એ છે કે જે અવસ્થામાં સુખદેવજી માતાના ઉદરમાં હતા, નિર્લેપ દશામાં, કોઈ પણ માયાના સંસ્કાર જેના ઉપર ફૂંક નહોતી લાગી, એવા ને એવા સંસ્કાર સહિત આ મારું કુટુંબ છે, આ મારા પિતા છે, આ મારી માતા છે, એવો પણ બાળક ધરતી ઉપર માતાના ઉદરમાં આવીને જેમ શ્વાસ લે છે, એ ખાલી શ્વાસ નથી લેતો, એની સાથે ઘણા બધા સંસ્કાર સંસારના પીએ છે. માતાનું એકલું દૂધ નથી પીતો, પણ સંસારને પણ દૂધની સાથે પીવે છે. સુખદેવજી મહારાજ એક એવું તત્વ નીકળ્યા કે ગર્ભમાં જે સ્થિતિ હતી, માયાનો કોઈ પવન એના ઉપર નહોતો, એ જ સ્થિતિમાં સુખદેવજી એક પણ સંસ્કારને અડાડ્યા વગર ચાલી નીકળ્યા છે. એનો અર્થ છે. એટલા માટે ઓર સહિત ભાગ્યા. જેવા ગર્ભમાં હતા એવા જ. હું ને તમે જેવા ગર્ભમાં હતા એવા ને એવા જો જ્ઞાન ધરાવતા આજે હોત તો આજે બ્રહ્મ સ્થિતિમાં હોત. એક સુખદેવજી એવા કે ઓર સહિત ભાગ્યા. આપણી ઓર તરત તૂટી જાય છે અને આપણે સંસારમાં ભળી જાય. સુખદેવજી મહારાજ ઓર સહિત, મતલબ એ જ સંસ્કાર સહિત, એ જ બ્રહ્મપૂર્ણ દશામાં ઘર છોડીને નીકળી ગયા. સુખદેવજી મનમાં વિચાર કરે છે કે મારા વ્યાસજીએ મને કોઈ ગુરુ બતાવવો જોઈએ, યોગી બતાવવો જોઈએ, કોઈ ત્યાગી સિદ્ધ તપસ્વી બતાવવો જોઈએ. એની જગ્યાએ ગ્રહસ્થ, અને એ પણ પાછો સમ્રાટ, એની પાસે તો હું ગુરુપદની આશા રાખું. પણ આજ્ઞા છે તો લાવ હું એમની મુલાકાત લઉં.
હવે જોવાનું છે સુખદેવજી મહારાજ મિથિલેશની કચેરીમાં આવે છે અને ત્યારે દ્રશ્ય દેખાય છે, એની કથાઓ મળે છે. શું બને છે? રાજ સિંહાસન ઉપર જનક મહારાજ બેઠા છે, એક હાથ એમના ધર્મપત્ની સુનયનાના ખભા ઉપર છે અને એક હાથ જળતી સળગતી સગડી ઉપર છે. અને સુખદેવજી મહારાજ આ દ્રશ્ય જોતાની સાથે જ ઓહો ધન્ય ધન્ય પોકારી ઉઠે છે કે આ ખરેખર તત્વવેતા બ્રહ્મ પુરુષ છે, અને સાષ્ટાંગ દંડવત કરી અને જનક મહારાજના ચરણમાં ઢળી પડે છે. બસ મારા પિતાએ કહ્યું હતું એ સત્ય સાચું છે. ખરેખર શું આવું બની શકે ખરું? શું જનક મહારાજ કોઈ એવું પૂતળું હતા કે એક હાથ આ તરફ રાખે અને એક હાથ કોઈ સ્ત્રી ઉપર રાખે તો એને કોઈ અસર ન થાય? અગ્નિ શું ન એને બાળે? જનક મહારાજ શું પથ્થરના હતા કે એનો હાથ બળે નહીં? અને બીજું એ કે જે વિદેહ દશામાં, બ્રાહ્મી દશામાં કે આવી સ્થિતિમાં વર્તતો હોય તો એની શું આ જ કસોટી છે કે એક હાથ સગડી ઉપર રાખે ને એક હાથ સ્ત્રી ઉપર રાખે ને પછી સાબુત રહી જાય તો જ સમજવાનું કે બ્રહ્મજ્ઞાની પુરુષ છે? આવી કસોટી છે? આ કઈ લક્ષણ છે કસોટીનું? આ તો એક જાદુ વિદ્યાનું પણ કામ કરી શકે. અને કદાચ આજની તારીખમાં હું તમે ક્યાંય આવું દ્રશ્ય જોઈ જઈએ તો આપણે તરત બોલીએ વાહ વાહ વેરી ગુડ, આ તો કેલાલનો પણ કાકો. અદભુત દ્રશ્ય, આ જાદુથી થઈ શકે છે. આજે પણ ઘણા લોકો કોલસા ઉપર ચાલતા દેખાય છે. તો આનો પણ તાત્વિક અર્થ છે. કઈ જનક મહારાજ આખો દિવસ રાજ કચેરીમાં બેઠા હોય, એક બાજુ ધધકતી સગડી રાખતા હોય, એક બાજુ સુનયનાજી બેઠા હોય, એના ખભા ઉપર હાથ રાખીને બેસે અને પોતાની બ્રહ્મજ્ઞાનની સતત કસોટી આપ્યા કરે. એવા જનક મહારાજ શું મૂર્ખ હતા? અને કદાચ એ આવું કરે તો એમના પત્ની શું આવું ચાલવા દે? કોઈના ઘરવાળા આવું ચાલવા દે? હકીકત એ છે, એનું દર્શન એવું છે કે સુખના છાયાઓ ગમે તેટલી આવે છતાંય જેનું ચિત્ત સુખને લીધે વિચલિત થતું નથી, અને દુઃખની ગમે તેટલી અગન જ્વાળાઓ આવે છતાં પણ જેનું ચિત્ત વિચલિત થતું નથી, એનું નામ વિદેહ દશા છે, એનું નામ બ્રાહ્મી દશા છે. સુખ અને દુઃખની લપટો ને ઝપટો છાયાઓ અને પડછાયાઓ જેને સ્થિર ન રહેવા દે એ દેહ દશાવાળા, અને એમાં જે સ્થિર રહી જાય એનું નામ જનક મહારાજ, એનું નામ વિદેહ. બીજો અર્થ કે જનક આવી સ્થિતિમાં રહી શકે એનું કારણ છે કે આટલા બધા પંચ વિષયોના યોગ હોવા છતાં આ પુરુષ આમ કેમ રહી શકે? કે સતત પોતાને જાણે અગ્નિ સંસ્કારમાં મૂક્યો હોય એ જ રીતે પોતાનું મૃત્યુનું દર્શન કરતો હોય. એ કયો માણસ સંસારમાં લોભાઈ જાય? જાણે પોતાની જ અગ્નિ સંસ્કાર બળતો હોય, પોતાનું ચિત્તામાં દેહ સળગતું હોય, એવી દશા અનુભવતો હોય પળ પળ. એ જ જનક છે કે જે સતત મહારાજે કહ્યું ને અંત અવસ્થા જેવું વર્તે, પોતાના શરીરને સતત ચિત્તામાં સળગતું નિહાળતો હોય. એ જનકની સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે, બીજાનું કામ નથી. તો એ જે જનક મહારાજ એની જેમ જે નિર્લેપ રહે વ્યવહારમાં રહ્યા છતાં એ ઉત્તમ વૈરાગી છે. વ્યવહારનો અર્થ ખાલી ગ્રહસ્થાશ્રમ નથી. વ્યવહારનો અર્થ ગ્રહસ્થાશ્રમ એટલું જ નથી. વ્યવહાર પ્રવૃત્તિ માર્ગ છે, ગ્રહસ્થાશ્રમ પણ છે. સાધુ સંતને આજ્ઞાએ ગુરુને કરીને કે પરમાત્માની આજ્ઞાએ કરીને મંદિરનો વ્યવહાર સંભાળે તો એ વ્યવહારમાં જોડાયો છે. જેમ પેલાને વિષયોનો યોગ છે એવી જ રીતે આને પણ ગાદીપતિને મહંતને પણ તમામ વિષયોનો યોગ છે. વ્યવહારમાં જોડાયો છે, આજ્ઞાએ કરીને જોડાયા છે. અને આજ્ઞાએ જોડાયા હોય તો પણ એ પોતે સજગતાથી જે જનકની ભૂમિકામાં રહે છે તો એ ઉત્તમ વૈરાગી છે.